રાજ્યના પોલીસ બેડામાં બદલી કરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે રાજ્ય પોલીસ બેડામાં મોટા ફેરફાર થયા છે। 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। અજય ચૌધરીને મહિલા સેલમાં એડીજીપી બનાવાયા છે। વિધિ ચૌધરીને અમદાવાદમાં સ્પેશિયલ કમિશનર બનાવાયા છે। જયપાલસિંહ રાઠોડની અમદાવાદમાં જોઈન્ટ જેસીપી સેક્ટર 2 માં નિયુક્તિ કરાઈ છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, સમાચાર મળી રહ્યા છે રાજ્ય પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। 25 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીના સમાચાર છે, શું કહેશો? જે ચોક્કસથી જે રીતે હાલમાં 25 જેટલા અધિકારીઓની બદલીના જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં સૌથી મોટી વાત એ છે કે અજય ચૌધરી કે જેઓ પોતે અમદાવાદમાં જેસીપી સ્પેશિયલ બ્રાન્ચ હતા તેમને ત્યાંથી બદલી અને અત્યારે હાલમાં મહિલા સેલની અંદર એડીજીપી તરીકે પ્રમોશન સાથે મુકાયા છે। સાથે જો વાત કરવામાં અમદાવાદની તો વિધિ ચૌધરી છે તેમને સ્પેશિયલ કમિશનર તરીકેની તેમની નિયુક્તિ અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે। સાથે જયપાલસિંહ રાઠોડ કે જેમની અમદાવાદમાં જોઈન્ટ કમિશનર સેક્ટર 2 તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। સાથે વાત કરીએ સીઆઈડી ક્રાઇમની તો સીઆઈડી ક્રાઇમમાં રાજકુમાર પાંડ્યન કે જેઓ પોતે એડીજીપી હતા તેમને ત્યાંથી બદલી અને હવે લો એન્ડ ઓર્ડરમાં મૂકવામાં આવ્યા છે। સાથે જ એમએલ નીનામા કે જેઓ વડોદરાની અંદર હતા જેસીપી તરીકે તેમને આઈજીપી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની અંદર તેમની બદલી કરવામાં આવી છે। સાથે સુધીર ચૌધરીની વાત કરીએ તો તેઓને આઈબીના નવા વડા એટલે કે નવા એસપી તરીકે મૂકવામાં આવ્યા છે। બલરામ મીણાને અમદાવાદ ઝોન 1 ની અંદર નિયુક્ત કરાયા છે। હિમકરસિંહ કે જેઓ પોતે અમરેલીમાં હતા તેમને હવે અમરેલીથી બદલી અને મૂકવામાં આવ્યા છે। તેમને રાજકોટ ગ્રામ્યમાં ઉષા રાણા કે જેમને વડોદરા સેન્ટ્રલ જેલની અંદર એસપી તરીકે બદલી કરવામાં આવી છે। હિમકરસિંહ રાજકોટ ગ્રામ્યના નવા એસપી બનાવ્યા છે। સાથે સંજય ખરાતની વાત કરીએ તો તેમને સીઆઈડી ક્રાઇમ ઈઓડબ્લ્યુથી બદલી અને હવે અમરેલીના નવા એસપી તરીકે જાહેર કરાયા છે। સાથે જ વાત કરીએ જો ડોક્ટર રવિન્દ્ર પટેલની તો તેમને પોલીસ હાઉસિંગ બોર્ડની અંદર મુકાયા છે। હિમાંશુ વર્માને સીઆઈડી ક્રાઇમમાં એસપી તરીકે મુકાયા છે। આલોક કુમારની વાત કરીએ તો તેમને સુરત ઝોન 1 ના ડીસીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। સાથે જ વિધિ ઠાકુરની અમદાવાદ સેન્ટ્રલ જેલમાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે। સાથે એન.એ. મુનિયાની એસઆરપી ગ્રુપ 3 માં નિયુક્તિ કરાઈ છે। તો વાત કરીએ વસંતકુમાર નાઈને પાટણના નવા એસપી તરીકે નિયુક્ત કરાયા છે। મેઘા દેવને અમદાવાદથી બદલી અને હવે સાબરકાંઠાની અંદર એસઆરપી ગ્રુપની અંદર નિયુક્ત કરાયા છે। આઈપીએસ સુધીર દેસાઈને ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં મુકાયા છે। તો લીના પાટીલને જેસીપી ક્રાઇમ એન્ડ લો એન્ડ ઓર્ડરની અંદર મૂકવામાં આવ્યા છે। કોમલ વ્યાસ કે જેઓ અમદાવાદ કંટ્રોલ રૂમના ડીસીપી હતા તેમને ત્યાંથી બદલી અને હવે જેસીપી ક્રાઇમ એન્ડ તેમને મુકાયા છે જામનગર એસઆરપીની અંદર। ભરતકુમાર રાઠોડને અમદાવાદ ઝોન 2 ની અંદર ડીસીપી તરીકે નિયુક્તિ કરાઈ છે। અભિષેક ગુપ્તાની વડોદરા ઝોન 3 ની અંદર ડીસીપી તરીકે નિયુક્તિ કરાઈ છે અને પશ્ચિમ કચ્છ ભુજમાં વિકાસ સુંદાને એસપી તરીકે મૂકવામાં આવ્યા છે। આમ 25 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેની અંદર અત્યારે હાલમાં આ તમામના આદેશ જાહેર થતા છેલ્લા ઘણા સમયથી જે આઈપીએસ અધિકારીઓની બદલીની જે કાગડોળે રાહ જોવાતી હતી તે આખરે પૂર્ણ થઈ છે। છેલ્લા ઘણા મહિનાઓથી આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચા સમગ્ર ગુજરાતમાં ચાલતી હતી, પરંતુ બદલીના આદેશ આવતા ન હતા અને તેની રાહ જોઈને તમામ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કાગડોળે બેઠા હતા, જેના પર આખરે પૂર્ણ વિરામ આવ્યું હતું। કારણ કે હવે જે છેલ્લા ઘણા મહિનાઓથી રાહ જોવાઈ રહી હતી આઈપીએસ અધિકારીઓની બદલીની, તેને લઈને હવે લોકોના પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પૂરા થયા છે। પરંતુ જે રીતે હિનલ જોવા જઈએ કે અત્યારે જે 25 અધિકારીઓની જે બદલીના આદેશ આવ્યા છે, આ હજી એક નાનો ઓર્ડર છે। હજી પણ મોટા બદલીના ઓર્ડરો જાહેર થશે, કારણ કે હજી ઘણા બધા આઈપીએસ અધિકારીઓ છે જે વેઇટિંગ લિસ્ટમાં છે, જેમની બદલીના આદેશ થવાના હજુ પણ બાકી છે। એટલે તેના માટે પણ હજી ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં ચર્ચાનો દોર શરૂ થયો છે। કારણ કે જે રીતે સતત હવે બદલીના આદેશો એક પછી એક થવા લાગ્યા છે, પહેલા લોકલ પીઆઈની બદલી થઈ, ત્યારબાદ કેટલાક વહીવટદારોની બદલીના આદેશ આવ્યા, ત્યારબાદ વાત કરવામાં આવે તો આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આવ્યા। એટલે હવે પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશન સાથેના જે ઓર્ડરો છે તેના અને સાથે જ અન્ય જે આઈપીએસ અધિકારીઓ કે જે આ લિસ્ટમાં નથી જોવા મળ્યા, તે તમામ અધિકારીઓના આદેશ હવે ટૂંક સમયમાં થાય તેના કાઉન્ટડાઉનની શરૂઆત થઈ ગઈ છે। એટલે જે બદલીઓના દોરની શરૂઆત આજે થઈ છે તેને લઈને હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવનારા સમયમાં
વધુ મોટા ઓર્ડર થશે અને તમામ જે અધિકારીઓ છે, તમામ આઈપીએસ અધિકારીઓના ઓર્ડર જાહેર થાય અને એક મોટી બદલીના ઓર્ડર ફરીથી બહાર આવે તેવી શક્યતાઓ હાલ બતાઈ રહી છે. હિનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજ્યમાં એક સાથે 25 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. શમશેરસિંહને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રાખ્યા છે, જ્યારે રાજકુમાર પાંડ્યને કાયદો વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે.